ચાલુ એકતાનો સંદેશ પ્રસરાવીએ, રાષ્ટ્રના ઉત્થાન માટે સમર્પિત થઈએ. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા શ્રી મણિભદ્ર દાદાના મંદિરથી નડાસર ગામ સુધી પદયાત્રા નીકળી. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના પાવન અવસરની ઉજવણી કરવામાં આવી. અધિકારીઓ, પદાધિકારીઓ તથા ભાઈઓ બહેનો અને યુવા મિત્રો ભારતની એકતા, અખંડિતતા અને સ્વતંત્રતાના પાયારૂપ એવા સરદાર વલ્લભભાઈ પટેલજીના અવિસ્મરણીય યોગદાનને સ્મરણ કરવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે એકતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ લઈને પાવન કાર્યક્રમ પદયાત્રાનું આયોજન તાલુકા વહીવટીતંત્ર વડગામે કરેલ. મગરવાડા મણિભદ્ર વીરના મહંત શ્રી સોમપુરી મહારાજ, સાંસદ શ્રી ભરતસિંહ ડાભી પાટણ તથા સાંસદ શ્રી વિનોદ ચાવડા, કચ્છ માજી ધારાસભ્ય મણિભાઈ વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં યાત્રા કરવામાં આવી. વડગામ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી રમેશભાઈ ચૌધરી, વડગામ મામલતદાર, તાલુકા હેલ્થ ઓફિસર, મિશન મંગલમના તમામ કર્મચારીઓ, ICDS શાખા, મનરેગા શાખા, SBN શાખા, તમામ તલાટી મિત્રો, વડગામ તાલુકાના તમામ સરપંચશ્રીઓ, વડગામ તાલુકાના સસ્તા અનાજની દુકાનોના સંચાલકો, તમામ કર્મચારીઓએ ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અહેવાલ રમેશભાઈ પરમાર, વડગામ.